જિલ્લામાં સિંહ દીપડાના વધતા ત્રાસથી તાલુકા પંચાયતના વિપક્ષ નેતા ગોકુળભાઈ આલે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. વાત એ છે કે ફોરેસ્ટ વાળાને સિંહ ત્યાં રાખવા જોઈએ ને તો એનું ફોરેસ્ટનો ડુંગર છે ને એની ફરતું મોટું ફેન્સિંગ કરી નાખે. પણ ગોચરના જે ડુંગરો છે એમાં તો માલધારી પશુપાલક ખેડૂતનો અધિકાર છે ને પશુ ચારવાનો, તો ત્યાં એની અવર જવરને એને રોકવી પડે, પ્રતિબંધિત કરવી પડે. આની સાહેબ ખેતીવાડી ઉપર બહુ મોટી અસર છે. મારે છે ને સણોસાની સીમ છે ને એ ડુંગરને લાગુ પડતી સીમ ઘણી મોટી, અને એ સીમની અંદર ભાગ્યાઓ મૂલ્યા ભાગવા રહેતા નથી. કેમ સિંહ ને દીપડા ને આવે ને, અને એમાં જે હમણાં જે બધી ઘટનાઓ ઘટીશ ને, બાળકને ઉપાડી ગયું, કોકોલાઈન માટે હુમલો કર્યો, તો માણસો બી છે. થોડુંક અંગત રીતે આપવામાં રસ લઈ અને ફોરેસ્ટવાળાને તાકીદ કરો ને, તો આમાં બે ત્રણ બાબત છે. એક બાબત તો હું સમજુ છું કે એ સિંહને કાઢવાના નથી, પણ આનાથી થશે હું આપ થોડોક અંગત રસ લઈને કહેશો તો માલધારી ખેડૂતનું જે મારણ કર્યું છે ને એમાં વળતર દેવામાં તો બહુ નખરા કરે. તો એને એક વળતર બિચારાને મળે, સારું વળતર મળે. અને બીજા નંબરમાં અત્યારે એ ડુંગરની અંદર એવી ઝાડી થઈ ગઈ છે કે હું તમે 10 કે 20 ફૂટ આગા હમણાં ઊભા હોય તો દેખાય નહીં. તો એ ગૌચરના ડુંગરની અંદરથી જે એ ઝાડવા કાપવા હોય તો એ અધિકાર કાર્યક્ષેત્ર કોણ? દરખાસ્ત કરવાની હોય ગ્રામ પંચાયત. હા, ગ્રામ પંચાયતમાં દરખાસ્ત કરે પછી સાહેબ એને મંજૂરી આપશે. હા, એ એક્સેસ પ્રાઇઝ નથી બરોબર. અને પછી જાહેર અરજીથી તમારે નિકાલ બરોબર છે. પંચાયતમાં તમે દરખાસ્ત કરાવો. ગ્રામ પંચાયત મારફત આપને દેવાનું કે સીધું કલેક્ટર? સીધું કલેક્ટર છે. તો આવા કિસ્સા મંજૂરી આપે છે આપણે ખ્યાલમાં એમ એ કરાવી દઈએ તો એ એટલી થોડી અવાજ થઈ જાય. થોડું ફોરેસ્ટવાળાના વિષયમાં કહેજો તો ખરા. આ રોજિંદો સંઘર્ષ ને ઘર્ષણ અત્યારે થઈ ગયું. હવે માલધારીને ડુંગરમાં ગયા વગર છૂટકો નહીં, ત્યાં જાય એટલે સિંહ જ તે ગાયની સામે હુમલો કરે તો એને બચાવવા માટે મથવાનો એવી સ્થિતિ છે. આમાં રણજીત ગાલીઓ